સિહોર શહેરના રાજીવનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી। સિહોર શહેર ખાતે રાજીવનગર વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ ઊભા કરી રસ્તાઓને સાંકડા કરી આપવામાં આવે છે અને દબાણ કરવામાં આવે છે, જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ભટ્ટ સાહેબને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી। જ્યારે આ ગેરકાયદેસર દબાણ બાબતે નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હોય, જેને લઈ ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવી કે સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। મામલતદારશ્રીએ મને કીધું કે તમે ચીફ ઓફિસર સાહેબને વાત મૌખિક રજૂઆત કરો ને લેખિત પણ કરો અને નકલ રવાના મને રાજીવનગરમાં સાહેબ ટાંકા પાસે પાણી ટાંકો છે ને નગરપાલિકાનો ટાંકો છે મચોક ન બોલો પાણી ટાંકા ન દયા ભાઈ કહે છે અને બીજી વાત સાહેબ હું હરાવી કીધું જમીન કોની છે જમીન નગરપાલિકા અરે રાજીવનગરના સરકાર એટલે આપણી બસ 270 એટલે નગરપાલિકાની ગણાય। તમને બધાને કાયદેસર પ્લોટ મળેલા છે? ના યાર કોઈનું કાયદે એ આખું મફતનગર જ છે, આખું મફતનગર કહેવાય, એનું ઉપનામ રાજીવનગર રાજીવનગર હતું, અત્યારે બધા મફતનગર બોલે છે। પણ એમાં એવું છે કે બહુ વર્ષો થઈ જાય છે આ એક વ્યક્તિ દાદાગીરી કરે છે ને એને બંધ કરો। હા ડાયરેક્ટ કામ તો પાણાના પાળામાં દીકરીનું લગ્ન છે તો એમાં દીકરીની અનૈતિક પ્રવૃત્તિ કરનારા માણસો સાહેબ આ બાઈની પડખે ચડી એક ગયા। વ્યક્તિ દાદાગીરી કરે ને એ આપણે હકવી ન લેવાય। છેવટે આપણા સ્ટાફના મુકીને કે તમે એને કહી એને જબર તરત હટાવી દો। એને આપણે આગળ જઈ ગણપતિ કાકા નાખો દયાલાલ સાહેબને કહેતો તમને આમાં જે થતી હશે એ મદદ કરશે અને હું પણ કરીશ। એટલે સાહેબ આ લોકોનું કંઈક યોગ્ય નિરાકરણ આવે, બહુ લાંબા સમયથી આ લોકોની એક વ્યાપક ફરિયાદ છે। વૈષ્ણવ એને આવ્યા હતા સાહેબ મયુરની એમાં શું છે એ આપ ખોદતા જાય આગળ એટલે રસ્તો ટૂંકો થતો જાય। શું બનાવે છે? ઈ બેન છે ને હું ઈ તમને દબાણ કરે છે। સીધું સમજાવી દઉં, આ રસ્તો છે, અહીંયા ઈ બેન રહે છે અને અહીંયા પાછળ આ બધા રહે છે। હવે ઈ બેન છે ને એ રસ્તો છે એ આમાં ફાંકડો કરતી જાય ઉતરોતર, આગળ ખોદતા જાય આપણો થઈ જાય। પછી આ લોકો એમ કે તે રસ્તામાં બેન કેમ કાંટા નાખ્યા, સંપૂર્ણ ઈરાદાપૂર્વક કાંટા નાખે, તો આ લોકોનો ગાયું દે અને વિડીયો દાદાગીરી કરે છે એટલે શું છે કે આપણા માનવ દુકાન ટીમ મોકલી અને પહેલા તો જે રસ્તાનું દબાણ કરે છે ને એ હટાવી અને એમાં સાહેબ જો અમાર પાણી નો આવે તમે બેસાતા ટાકા લાગી ટાકા આવતા અને આખા વિસ્તારને સમસ્યા ઊભી થાય એવું આપણે નહીં કરવું। અને એમની સાહેબ પાછો આજ તો અમારી માથે એને મહિલા મંડળમાં કેસ કર્યો બોલો અમે કાઈ નામ લીધું બેન નથી તમે સાચા છો, તમારી પાસે ભલે ગમે ના કરે, એટલે કેસ કરીને શું કરી લઈએ કેસ કરી ભલે કેસ કરે, કાંઈ ન થાય। તમે સાહેબ હાથા એનો છો। ફોન આવ્યો જીતુભાઈ મારી પરી મહિલા મંડળ વાળીનો લેખિત આપો ને આ એને નોટિસ આપો, જે કઈ ગમે એની સમસ્યા પૂરી કરવી, જે કઈ નિરાકરણ થાય એવું. બીજું સાહેબ હવે એક આ બીજી વાત છે આ લોકો છે ને ત્યાં 17 શેડા છે પાણીના ટાંકો આપણો હમ જ છે એટલે આપણે તેમેન મેં વચ્ચે પંડ્યાભાઈ આપણે વાત નથી કરી કે આ જોડાણ જે તળાવવાળું કરી સમ ભરી તો આ એક ખાંચો ને અમારા લગભગ 5 આંબેડકર સીધાથી બધા આવી જાય નાખો ભરવાની વ્યવસ્થા કરો તો એટલે પંડ્યાભાઈ કરી જો જેવું ઘરે બોલાય વાત કરી ખબર તમને જો થાય તો જો અત્યારે બધા પાણીમાં બોર આધારિત છે, ઉનાળામાં બધા બોર ડૂલી રહે પછી આ રાડું દેખાડા થાય ત્યાં પહેલા આપણે આ કરી નાખવું જરૂરી છે। પૂરમાં પાણી નહીં રહે. નહીં મહિના પછી નહીં એટલે આપણે શું છે એક આ લોકોના 20-25 ઘર છે અને અમારો આખો વિસ્તાર સારું થાય એવું બરાબર। પાણીનું જોડાણ તળાવનું જોડાણ આપણે કંઈક જેવું ન બોલે છે અને રાજીવનગરના નાટકથી કાંઈક જોડાણ કંઈ સંપમાં નાખવાનું હતું પાણી બરાબર સર પંડ્યાભાઈ એવું લાગે પંડ્યાભાઈ બોલાવો એમની ભાઈ એકવાર આવ્યું પછી નું આવતું એમ કોઈ પંડ્યાભાઈ બોલાવો રાજીવનગરમાં આપણે ઉપર પાણીનો ટાંકો મોટે મોટે વૃક્ષો હોય આપણે નામ બોલે તો મોટે વૃક્ષો બંજુબેન હા હવે આપણે ઓલા સમજી લેજો તમે સાંભળી લો બધા અધિકારી બેઠા એકનો પ્રશ્ન હશે ને બધાનો નીકળશે હો આ ભલે નહીં પેલા હા એટલે સાંભળી લેજો હા મોટે વૃક્ષો હોય આ બધા રે ન્યા કઈ દબાણ નથી હોય તો તમારે કાઢી નાખો હોય જાય હોય ઘટના ભલે જે લડતા હોય ભાઈ ભાઈ જે રસ્તામાં આવતું એ બધું સાચું બધું કાઢી નાખો રતમ જાવ તો તાર લઈ લીધો તમ તારે સાંભળો હું જીતુ ઉપાધ્યાય આમ આદમી પાર્ટી સિહોર શહેર પ્રમુખ વોર્ડ નંબર 3 ની અંદર આજે એક લાંબા સમયથી વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે કે મંજુબેન સૌજીભાઈ ગોહિલ નામની વ્યક્તિ એમના ઘરે ઉત્તરોત્તર દબાણ કરી રહ્યા છે। તો
વોર્ડ નંબર 3ના રહીશોની વ્યાપક ફરિયાદ છે. એટલા માટે આજ અમે મામલતદાર શ્રી અને ચીફ ઓફિસર સાહેબને આ માટેની યોગ્ય રજૂઆત કરી છે. તો આનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.